નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આ મહિને જ કોરોનાની ત્રીજી લહેર અને ઓક્ટોબરમાં ક્લાઇમેક્સ વ્યક્ત થતી આગાહી। ઓલિમ્પિકમાં હોકીના વિભાગમાં સેમીફાઇનલમાં પહોંચતી ભારતીય મહિલા ટીમ। રાજ્ય સરકારના 5 વર્ષની ઉજવણી નિમિત્તે જામનગરમાં યોજાતું સેવા સેતુ કાર્યક્રમ। રાજ્ય સરકારની નિષ્ફળતાઓને લોકો સુધી પહોંચાડવા કાર્યક્રમ યોજતી કોંગ્રેસ। જામનગરના આણંદા બાવા ચકલામાં હજારો લીટર પાણીના વેડફાટથી પરેશાન થતા લોકો। આજના બ્રેકિંગ ન્યૂઝ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતમાં કોરોનાની બીજી લહેર આંશિક શાંત થઈ છે, ત્યારે ત્રીજી લહેરની ચેતવણી એક રિપોર્ટમાં આપવામાં આવી છે। રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે કોરોનાની ત્રીજી લહેર આ જ મહિને એટલે કે ઓગસ્ટમાં જ આવી શકે છે, જેમાં રોજના 1 લાખ કોરોનાના કેસો સામે આવશે। દેશમાં રવિવારે 40,627 નવા કેસો સામે આવ્યા અને 424 લોકોના મોત થયા, જ્યારે 36,627 સંક્રમિત કોરોનાથી સાજા થયા છે। નિષ્ણાંતોના મત અનુસાર ઓગસ્ટ મહિનામાં શરૂ થનારી ત્રીજી લહેર ઓક્ટોબરમાં પીક પકડશે। બીજી લહેરમાં ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાને જોતા કેન્દ્રએ આ વખતે તમામ રાજ્યોને દવા સહિત અન્ય મેડિકલ સામાન ઉપલબ્ધ રાખવાનો પહેલેથી નિર્દેશ જાહેર કર્યો છે। જોકે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય। નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે બીજી લહેરમાં રોજના 4 લાખ કેસો સામે આવતા હતા, પરંતુ ત્રીજી લહેરમાં વધુ કેસો સામે આવે એવી સંભાવના ઓછી છે। કોરોનાની સ્થિતિ વિશે અનુમાન લગાવનાર નિષ્ણાંતોનું મૂલ્યાંકન એક ગાણિતિક મોડેલ પર આધારિત હતું। મેમાં આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ આવનારા દિવસોમાં ગાણિતિક મોડેલના આધારે ગંભીર હશે। ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકની સેમીફાઇનલમાં પ્રવેશી ઇતિહાસ રચ્યો છે। ઇન્ડિયન ટીમે ક્વાર્ટર ફાઇનલમાં 3 વાર ઓલિમ્પિક ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 1-0 થી હરાવ્યું હતું। આ જીતની સાથે સોશિયલ મીડિયા યુઝર્સે મહિલા હોકી ટીમના કોચ જોએર્ડ મરીનની તુલના ચક દે ઇન્ડિયા મૂવીના એક્ટર શાહરુખ ખાન સાથે કરી હતી। 2007માં આ મૂવીમાં કબીર ખાનનો રોલ શાહરુખે પરફોર્મ કર્યો હતો। કોચે મહિલા હોકી ટીમના જીત્યા પછી એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જેમાં એણે લખ્યું હતું કે સોરી ફેમિલી, હું ટૂંક સમયમાં આવીશ। આ ફોટોમાં કોચ જેઓર્ડની સાથે ભારતીય મહિલા હોકી ટીમ જોવા મળી હતી। તેવામાં સોશિયલ મીડિયામાં યુઝર્સ કહેવા લાગ્યા કે રીલની સ્ટોરી રિયલ લાઈફમાં પણ સામે આવી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ભાજપા તથા કોંગ્રેસના કાર્યક્રમો અને કિંમતી પાણીનો વેડફાટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ। होटल रेस्टोरेंट मनोरंजन की वर्ल्ड क्लास फैसिलिटीज यानी कि JCR द एंटरटेनमेंट वर्ल्ड। JCR के व्हाइट सैंड फाइन डाइन रेस्टोरेंट की डिलीशियस फूड आपको बहुत पसंद आएगा, जिसमें गुजराती, पंजाबी, चाइनीज और नॉर्थ इंडियन फूड का जायका ले सकते हैं। यहाँ द फॉन रेजिडेंसी होटल है, जिसमें हेजल स्वीट, विंटर ग्रीन प्रीमियम और विंटर ग्रीन जैसी 3 लग्जूरियस कैटेगरी के 49 रूम्स हैं। बर्थडे, एंगेजमेंट, मैरिज फंक्शन, स्टाफ मीटिंग जैसे छोटे बड़े फंक्शंस के लिए 2 बैंक्वेट हॉल हैं। JCR यूनिट में गो रेसिंग स्पोर्ट्स भी है, जो पूरे सौराष्ट्र में ख्यात नाम है। गो रेसिंग का अनुभव आपकी लाइफ टाइम मेमोरी में से एक होगा। JCR के एक्यूरेट पार्किंग फैसिलिटीज,
इजी टू पार्क एंड इजी टू ट्राई। यहाँ 7 एंटरटेनमेंट जोन है, जिसके तहत पीवीआर सिनेमा, ड्राइव इन सिनेमा, गेम जोन और शॉपिंग मॉल बस कुछ ही दिनों में शुरू होने वाला है। तो आपके बेहतरीन वक्त को यादगार बनाने के लिए आज ही पधारिए JCR द एंटरटेनमेंट वर्ल्ड, जामनगर कालावड रोड, ढेवा चौकड़ी के पास, जामनगर। પિયાજીઓ કંપનીનો અદ્યતન શોરૂમ હવે જામનગરમાં। જી હા, આ છે સિકોતર ઓટો લિંક। અહીં આપને મળશે પિયાજીઓ પેસેન્જર રિક્ષા અને માલવાહક રિક્ષાના તમામ મોડલ્સ। પિયાજીઓ બેસ્ટ માઇલેજ, બેસ્ટ પિકઅપ અને બેસ્ટ પાવરમાં દેશની નંબર 1 કંપની છે તથા સૌથી ઓછું મેન્ટેનન્સ અને સૌથી વધુ રિસેલ વેલ્યુ ધરાવે છે। ઇટાલિયન ડિઝાઇન એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ BS6 ના નિયમો અનુસાર 40 હાઈ ટેકનોલોજીનો ઉપયોગ, 5 અલગ અલગ ફ્યુલ વેરિયન્ટ મોડલ્સ અવેલેબલ, જેમાં પેટ્રોલ, ડીઝલ, CNG, LPG અને ઇલેક્ટ્રિક, ઓછું ડાઉન પેમેન્ટ, ઓછું વ્યાજ દર અને 85% સુધીની લોન, આધુનિક વર્કશોપ તેમજ કંપનીના ટ્રેન ટેકનિશિયન દ્વારા વાહનની માવજત। અહીં સેલ્સની સાથે સર્વિસ અને જેન્યુન પાર્ટ્સ પણ મળી રહેશે। આજે 30 લાખથી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો પોતાના સપના સાકાર કરી રહ્યા છે, કેમ કે વધુ માઇલેજ એટલે વધુ બચત। માટે અમે ગર્વથી કહીએ છીએ, આપે ચાલે છે તો દેશ ચાલે છે। આજે જ સંપર્ક કરો સિકોતર ઓટો લિંક, જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની બાજુમાં, હાપા, જામનગર। મહિલા દ્વારા સ્થાપિત અને મહિલાઓ દ્વારા સંચાલિત જામનગરની એકમાત્ર બેંક ધી જામનગર મહિલા સહકારી બેંક લિમિટેડ। મહિલા બેંકના સ્થાપક અને હાલના મેનેજિંગ ડાયરેક્ટર ઉર્મિબેન મહેતા અને ચેરપર્સન સેતલબેન શેઠની યથાર્થ મહેનત દ્વારા આજે 6000 સેવિંગ એકાઉન્ટ્સ અને 250 કરંટ એકાઉન્ટ્સ કાર્યરત છે। આ બેંકમાં 8000 સભાસદ, 19 કરોડની ડિપોઝિટ અને 10.50 કરોડનું ધિરાણ આપેલ છે। અહીં છે લોકર ફેસિલિટીઝ, ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દર, સિનિયર સિટીઝનને વધારાના 0.5% વ્યાજનો ફાયદો, NEFT, RTGS, ડિમાન્ડ ડ્રાફ્ટ, પે ઓર્ડર, શેર એલોકેશન, હાઉસિંગ લોન, ગોલ્ડ લોન, સ્કૂટર લોન, રિક્ષા લોન, કાર લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, વુમન એમ્પાવરમેન્ટ લોન તથા જમીન અને મકાન સામે મોર્ગેજ લોનની સુવિધા। વેપારીઓ માટે કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપરાંત વકીલો અને દસ્તાવેજ તથા એફિડેવિટ કરવા માટે તાત્કાલિક સ્ટેમ્પિંગની સુવિધા। ગુજરાત ગેસના બિલ ચેક અથવા રોકડાથી ભરવાની સુવિધા। અહીં બેસ્ટ સર્વિસ અને સચોટ કાર્ય પદ્ધતિનો સમન્વય છે, સાથોસાથ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેંક છે। ધી જામનગર મહિલા સહકારી બેંક લિમિટેડ શહેરમાં 3 બ્રાન્ચ ધરાવે છે, જે PN માર્ગ, રણજીતનગર અને દરબારગઢ સ્થિત છે। વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 9427238090। ક્રિટી સર્જ હોસ્પિટલ એન્ડ ICU રાજ્યના નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત અને ગ્રાઉન્ડ ફ્લોરમાં 10 બેડનું અદ્યતન ICU ધરાવતી જામનગર શહેરની સૌપ્રથમ હોસ્પિટલ। અહીં હાજર છે 24 કલાક ઇન્ટેન્સિવિસ્ટ અને ટ્રોમા સર્જનની ટીમ, ઉપરાંત નિષ્ણાત ડોક્ટરો છે, વિનયી સ્ટાફ છે, વિનમ્ર મેનેજમેન્ટ છે અને ક્રિટી સર્જ હોસ્પિટલ શહેરની મધ્યમાં છે। અદ્યતન લાઈફ સેવર સાધનોથી સજ્જ આ હોસ્પિટલમાં વેન્ટિલેટર, ડાયાલિસિસ મશીન, મલ્ટીપારા મોનિટર, ડિફિબ્રિલેટર, ECG મશીન, સિરીજ પંપ, બેડ સાઇડ સોનોગ્રાફી, પોર્ટેબલ એક્સરે મશીન, ઇકોકાર્ડિયોગ્રાફી તથા સેન્ટ્રલ ઓક્સિજનની સુવિધા, ઇન હાઉસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની પણ સુવિધા। અહીં દરેક પ્રકારના સામાન્ય રોગથી લઈને ગંભીર, અતિ ગંભીર રોગોની મેડિકલ અને સર્જિકલ સારવાર ઉપલબ્ધ છે તથા લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી થતા ઓપરેશનની પણ સુવિધા। અહીં હઠીલા રોગોનું સચોટ નિદાન અને કેન્સરના નિદાન માટે લંપ નોડ બાયોપ્સીની સુવિધા પણ ઉપલબ્ધ છે। ફેફસાના રોગો, હૃદયના રોગો, કિડનીના રોગો, એપેન્ડિક્સ, પિત્તાશયની પથરી, સારંગાંઠના ઓપરેશન, હરસ મસાના ઓપરેશન, સ્તનના ચેપી રોગ, ગાંઠ કે પછી હોય સ્વાદુપિંડના રોગો, તમામ રોગોની સારવાર અને ઓપરેશન ક્રિટી સર્જ હોસ્પિટલ જામનગરમાં ઉપલબ્ધ છે। ક્રિટી સર્જ હોસ્પિટલ ચોલી બંગલો પાસે, સમય ટ્રાવેલ્સની બાજુમાં, સુમેરા ક્લબ રોડ, જામનગર। માણસ જાતની સુરક્ષાના નિયમોનું પાલન કરીએ ને ત્યારે જ ઈશ્વરના સાચા સંતાન કહેવાઈએ। કોરોના વાયરસનું જોર ઘટતા હવે આપણા પવિત્ર ધર્મસ્થાનો ખુલી ગયા છે। ધર્મસ્થાનોમાં દર્શનાર્થીઓ વચ્ચે અંતર જળવાય અને ભીડ ન થાય તેનું ધ્યાન રાખીએ। માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવીએ। મૂર્તિ, ધર્મપુસ્તક વગેરેનો સ્પર્શ, પ્રસાદ વિતરણ, પવિત્ર જળનો છંટકાવ જેવી ક્રિયાઓ દરમિયાન કોરોના સામે વિશેષ તકેદારી રાખીએ। સુરક્ષાના નિયમો પાળીને આશીષ માંગીશું તો ભગવાન પણ કહેશે તથાસ્તુ।
ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતની ભાજપા સરકાર દ્વારા સરકારના 5 વર્ષના શાસનની ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણીના બીજા દિવસે આજે 2 ઓગસ્ટે ટાઉન હોલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને જુદી જુદી સહાયનું પ્રતીક વિતરણ કરવામાં આવ્યું હતું. જે સહાયો સરકારી વિભાગો દ્વારા નિયમ અનુસાર આપવાની થતી હોય છે એ સહાયો આ ઉજવણીના કાર્યક્રમમાં આપવામાં આવી હતી. આ તકે રાજ્યના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મેયર બીનાબેન કોઠારી તથા શહેર ભાજપા અધ્યક્ષ વિમલ કગથરા સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ તકે વધુ વિગતો ધનસુખભાઈ ભંડેરી દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવી હતી, જે અત્રે પ્રસ્તુત છે. સરકાર માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકારને 7 ઓગસ્ટે 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ગુજરાતની જનતાની જન સુખાકારીના અનેકવિધ કાર્યક્રમો લઈને રાજ્ય સરકાર આવી છે. ત્યારે 1 ઓગસ્ટે જ્ઞાન શક્તિ દિવસ હતો, આજે 2 ઓગસ્ટે સંવેદના દિવસ, 3 ઓગસ્ટે અંત્યોદય દિવસ, 4 ઓગસ્ટે નારી ગૌરવ દિવસ, 5 ઓગસ્ટે કિસાન સન્માન દિવસ, 6 ઓગસ્ટે રોજગાર દિવસ, 7 ઓગસ્ટે વિકાસ દિવસ, 8 ઓગસ્ટે જન સુખાકારી દિવસ અને 9 ઓગસ્ટે આદિવાસી દિવસ. આમ અલગ અલગ ક્ષેત્રના સામાજિક ક્ષેત્રના ઉત્થાન માટે જે રાજ્ય સરકારે પ્રવૃત્તિ કરી છે, કામ કર્યું છે, એ અને આવનારા નવા સંકલ્પો સાથે જ્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી 5 વર્ષ પૂર્ણ થઈને 6ઠા વર્ષમાં પ્રવેશવાના છે, ત્યારે રાજ્ય સરકાર અનેકવિધ ગુજરાતની જનતા માટે વિકાસ કામો લઈને આવી છે. અનેક લોકાર્પણ, ખાતમુહૂર્ત, નવા સંકલ્પો અને ગુજરાતની જન સુધી સેવા પહોંચાડવાના એક સંકલ્પ સાથે આજે રાજ્ય સરકાર કામ કરી રહી છે. ત્યારે આજે 2 ઓગસ્ટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે. ત્યારે આપ સૌના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાતની જનતા વતી જન્મદિવસની શુભેચ્છા સાથે આવનારા સમયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વડપણ હેઠળ ગુજરાતની જનતાની ગતિશીલતા જે છે, ગુજરાતની જનતાની સરકારની એ પ્રગતિશીલ સરકાર બને, ઉત્તમથી સર્વોત્તમ ગુજરાત બનાવવાના સંકલ્પ સાથે આપણે સૌ જોડાઈએ. 57 યોજનાઓ રાજ્ય સરકારની છે. સેવા સેતુના માધ્યમથી પ્રજાએ અધિકારીઓ પાસે ધક્કા ન ખાવા પડે. સરકાર તમારે દ્વાર આ માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો એક નવો જ પ્રયાસ અને એના માધ્યમથી અલગ અલગ 57 સેવાઓ જે લોકોને જોઈએ છે ત્યાં નહીં જઈને અહીંયા જ એક સાથે સેવા સેતુના કાર્યક્રમમાં એ સેવા મળે અને જેવી અરજી કરે બપોર સુધીમાં કે સાંજ સુધીમાં એ સેવા સેતુમાંથી એ આવકનો દાખલો હશે, આધાર કાર્ડ હશે, રેશનિંગ કાર્ડ હશે, આવી અનેકવિધ 57 યોજનાનો લાભ સેવા સેતુથી મળશે. સંવેદના દિવસમાં માન્ય મુખ્યમંત્રીશ્રી આજે રાજ્ય સરકારે 2 યોજના શરૂ કરી. કોરોના કપરા કાળમાં જે બાળકના માતા પિતા બંને અવસાન પામ્યા છે એમને 4000ની સહાય, ઉપરાંત 21 વર્ષ સુધી, અને નવી યોજના બીજી કે જેના માતા પિતામાંથી કોઈ પણ માતા અથવા પિતા પણ અવસાન પામ્યું છે અને 18 વર્ષ સુધી 2000 રૂપિયા પ્રતિમાસ સહાય આપવાનો પ્રયાસ કર્યો છે. ગંગા સ્વરૂપ બહેનોને નવી યોજના શરૂ કરી છે. લગ્ન જીવન, પૂર્ણ લગ્ન જીવન શરૂ કરે એના માટે પણ યોજના છે. આવી અનેક સંવેદના સાથેની યોજનાઓ જનકલ્યાણની આજે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારે શરૂ કરી છે. એનો એક કાર્યક્રમ રાજ્ય કક્ષાનો જે રીતે 41
43 જિલ્લાઓ અને મહાનગર સાથે 443 સ્થાનો પર આજે સેવા સેતુ કાર્યક્રમ હતો. એ રીતે જામનગરના કાર્યક્રમમાં હું આવ્યો છું. રાજ્ય સરકાર રૂપાણી સરકારના 5 વર્ષના શાસનની ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરી રહી છે. બીજી બાજુ સરકારની વિવિધ ક્ષેત્રની નિષ્ફળતા લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા દરરોજ ભાજપાના કાર્યક્રમોની સામે વિરોધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આજે બુધવારે સવારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આરોગ્યમાં સરકારની નિષ્ફળતા અંગેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ તકે જામનગર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવડિયા, ઉપાધ્યક્ષ કર્ણદેવસિંહ જાડેજા તથા જામનગર શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા સહિતના હોદ્દેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ કાર્યક્રમમાં જોડાયા હતા અને ભાજપા સરકારની નિષ્ફળતા અંગે લોકોને જાગૃત કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, જેને પરિણામે દરેક રાજકીય પક્ષ લોકોની નજરમાં વસવા માટે તથા લોકો સુધી ચૂંટણી પહેલા વધુમાં વધુ નજીક પહોંચવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી રહી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રૂપાણી સરકાર 5 વર્ષની જે ઉજવણી કરવા નીકળી છે, તેમાં એની સામે કોંગ્રેસ પક્ષના આદરણીય અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ 5 દિવસ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને સંવેદનહીન સરકાર છે અને એની સામે કોંગ્રેસ પક્ષે જે સમગ્ર ગુજરાતમાં અને જામનગરમાં આજે કાર્યક્રમ આપ્યો છે, તેમાં આજે આરોગ્યલક્ષી જે અમારો કાર્યક્રમ છે એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાજવાના બદલે જ્યારે ગાજી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી એમ કહે કે ભારતમાં એક પણ મૃત્યુ ઓક્સિજનના કારણે નથી થયું. તમે પત્રકાર મિત્રો બધા સાક્ષી છો. જામનગરની ઇરવિન હોસ્પિટલમાં પણ જે ઓક્સિજનની કમી હતી, વેન્ટિલેટરની કમી હતી, રેમડેસિવિર ઇન્જેક્શનની કમી હતી, આના બદલે ભારતીય જનતા પાર્ટી પ્રજાના ટેક્સના પૈસે જ્યારે તાઇફા કરી રહી છે, ત્યારે કોંગ્રેસ પક્ષ એક વિરોધ પક્ષની ભૂમિકામાં અને પ્રજાને સાચી માહિતી આપવા માટે જ્યારે કોંગ્રેસ પક્ષે આ કાર્યક્રમ કર્યો છે, ત્યારે અમે પ્રજાને વાસ્તવિકતાનો ખ્યાલ આપવા માગીએ છીએ કે આ ભારતીય જનતા પાર્ટી જોરથી બોલવું, જૂઠું બોલવું, વારંવાર બોલવું, જે પ્રજાને બેડ નહોતા મળતા, રેમડેસિવિર ઇન્જેક્શન નહોતા મળતા, ઓક્સિજન નહોતું મળતું, એ પ્રજાને સંવેદના આપવા માટે આ સરકારે કાર્યક્રમ આપવાના બદલે ઉજવણી કરી રહી છે, ત્યારે એના વિરોધમાં અમે કોંગ્રેસ પાર્ટીએ આ કાર્યક્રમ આપેલ. જામનગરમાં પંચેશ્વર ટાવરથી ચાંદી બજાર સુધીના સાંકડા માર્ગ પર આણંદા બાવાનો ચકલો આવેલો છે. આ વિસ્તારમાં આણંદા બાવા સંસ્થાની એક જગ્યાની રિનોવેશન માટે પાડતોડ ચાલી રહી છે. બીજી બાજુ આણંદા બાવા ચકલા વિસ્તારમાં પાણીની એક લાઇનના સમારકામ દરમિયાન કોઈ કારણસર સાંકડી શેરીઓમાં હજારો લીટર પાણીનો વેડફાટ થયેલો જોવા મળ્યો છે અને આ બધી બાબતોને કારણે અહીંથી પસાર થતા હજારો રહેવાસીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો ખૂબ જ પરેશાન થતા હોવાનું જોવા મળ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જીવતો વીજ વાયર તૂટ્યો અને ફૂડ શાખાના ચેકિંગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ. રેસ્ટોરન્ટમાં લોકોને દિલથી જમાડજો, પણ સુરક્ષા પૂરી રાખજો. રેસ્ટોરન્ટમાં એન્ટ્રી વખતે થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશનની વ્યવસ્થા રાખો. ટેબલ્સ વચ્ચે યોગ્ય અંતર જળવાય અને ભીડ ન થાય તેનો ખ્યાલ રાખો. મેન્યુ કાર્ડ ઓનલાઈન કે ડિસ્પોઝેબલ પેપરનું રાખો અને ડાઇનિંગના બદલે હોમ ડિલિવરી અને કેશના બદલે ડિજિટલ પેમેન્ટ થાય તો સારામાં સારું. સ્વાદની સાથે સાથે સૌને સુરક્ષાની ડિશ પીરસો. લોકો વારંવાર જમવા આવશે. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી. एक समृद्ध देश की नींव जैसे शिक्षा है, वैसे ही शिक्षा की नींव है बुक्स और लर्निंग मटेरियल्स. इसी सोच से आगे बढ़ते हुए नुपुर बुक्स एंड स्टेशनरी मॉल लाया है किफायती दाम में बेहतरीन बुक्स और लर्निंग मटेरियल्स. जी हाँ, सबसे सस्ता, ऑनलाइन से भी सस्ता. अरे भाई, पूरे गुजरात में सबसे सस्ता. यहाँ हर प्रोडक्ट पर डिस्काउंट तो है ही, साथ में क्लासमेट और नवनीत जैसी ब्रांडेड कंपनी के प्रोडक्ट पर भी 10% से 20% का डिस्काउंट है. नुपुर अपने आप में एक अनोखा स्टेशनरी मॉल है. जैसे 2200 स्क्वायर फीट में फैला हुआ शॉपिंग मॉल जैसा अनुभव, यानी कि सेल्फ सिलेक्शन और क्वालिटी कंपैरिजन का पूरा वक्त आपको मिलता है और साथ में आपको पूरा सेट खरीदने की कोई जरूरत नहीं है. अगर आपको एक बुक चाहिए तो एक बुक खरीद सकते हैं. नूपुर आफ्टर सेल सर्विस को प्राधान्य देता है, जिसके तहत अगर प्रोडक्ट खरीदे होने के बाद आपको पसंद नहीं या कोई डिफेक्टिव है तो पूरी सहायता की जाएगी या 100% मनी बैक किया जाएगा. नूपुर देता है पूरा फ्रीडम. हम NCERT डिस्ट्रीब्यूटर हैं. यहाँ GSEB, CBSE दोनों सिलेबस अवेलेबल है. स्कूल स्टेशनरी के साथ ऑफिस स्टेशनरी, यूनिफॉर्म, बैग्स,
आर्ट वर्क मटेरियल्स, गिफ्ट आइटम्स, चॉकलेट्स और बहुत कुछ। नूपुर बुक्स एंड स्टेशनरी, दिग्जाम वुलन मिल्स के पास, एयरफोर्स रोड, जामनगर। ब्रांच पार्क कॉलोनी, जामनगर। નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગ મુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, જણજણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં એક સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. હોમ ડેમો માટે સર્વિસ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર, જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર, જામનગર. સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં PCOD, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળીબંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, MD આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037. ઈમેલ ayufert@gmail.com. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક જીવતો વીજ વાયર તૂટી પડ્યો હતો. આ વીજ વાયરના કારણે કોઈ અકસ્માત ન સર્જાય અને રાહદારીઓ તથા વાહન ચાલકોને નુકસાનીથી બચાવી શકાય તે માટે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સંજય ચેતરિયા સહિતના કાર્યકરોએ ગોકુલનગર વિસ્તારમાં લોકોને આ જીવંત વીજ વાયરથી દૂર રાખવાની કામગીરી બજાવી હતી અને સંબંધિત વીજ કચેરીને આ તૂટેલા વીજ વાયર અંગે જાણ કરી હતી. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શનિવારે ટ્રેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ પણ ફૂડ શાખાએ પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું અને પાણીપુરીના પાણીનો પુષ્કળ જથ્થો તથા બટેટાનો માવો નાશ કર્યો હતો. ત્યારબાદ ફરીથી શનિવારે રણજીતનગર અને જનતા ફાટક સહિતના વિસ્તારોમાં પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ શાખાએ પાણીપુરીના પાણી તથા બટેટાના માવાના સેમ્પલ અમદાવાદની એક ખાનગી લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. અત્રે નોંધનીય છે કે 4 દિવસ પહેલા આ રીતે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તપાસમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. જામનગર વીજ તંત્રના ટેકનિકલ વિભાગના અધિકારી અને ટેકનિકલ મંડળના અગ્રણી કેતન જોશી વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. તેઓને નિવૃત્તિમાન આપવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા આપવામાં આવ્યો હતો, જેમાં મંડળના સેક્રેટરી રાજુભાઈ ખત્રી સહિતના આગેવાનો તથા વીજ તંત્રના અન્ય કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા. આજરોજ તારીખ 2 રોજ ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉચ્ચ હોદ્દેદાર શ્રી કેતનભાઈ જોશીએ ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળમાં નિસ્વાર્થ ભાવે 35 વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે જે કર્મચારીઓની જે સેવા કરી છે તે આ યુનિયન કદી ભૂલી નહીં શકે. આજે જામનગર સર્કલના અમારા ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉચ્ચ હોદ્દેદારોએ જે આજે કેતનભાઈ જોશીનું બહુમાન કર્યું અને એમને સન્માન કરી તે બદલ હું જામનગર સર્કલના મારા ઉચ્ચ હોદ્દેદારોને
અભિનંદન પાઠવું છું. જામનગર પોલીસની LIB શાખામાં ASI તરીકે ફરજ બજાવતા યુનુસ સમા વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. નિવૃત્તિ સમયે તેઓએ સિટી DYSP કચેરીથી શરૂ કરીને SP કચેરી સુધીની દોડ લગાવી હતી અને આ રીતે યુવાનોને તથા આવનારી પેઢીને શારીરિક ફિટનેસ તથા વ્યસન મુક્તિનો સંદેશ આપ્યો હતો. SP કચેરીના મેદાનમાં વિવિધ ધર્મના અગ્રણીઓ નિવૃત્ત થઈ રહેલા ASI યુનુસ સમાનું આ તકે સન્માન કર્યું હતું. આજે વયમર્યાદાના કારણે હું નિવૃત્ત થઉં છું અને નિવૃત્તિ સમયે હું એક યુવા વર્ગને એવો સંદેશો આપવા માંગતો હતો કે ફિટ રહેવું એ આપણા દેશની એક દરેક યુવાનોની ફરજ છે. જેથી કરીને હું 58 વર્ષે પણ દોડીને ફિટનેસ મારી જાહેર કરું છું અને આવનારો બધા યુવા પેઢીઓ છે એ લોકો પોતે જો વ્યસન મુક્ત રહેશે તો મારી જેમ 58 વર્ષે પણ ફિટ રહેશે. દેશની પ્રગતિ જો આગળ વધારવી હોય તો ફિટ રહો, દેશ को आगे बढ़ाओ. વડાપ્રધાન શ્રીની જે ઈચ્છા છે કે દરેક વ્યક્તિઓ દેશ માટે ફિટ રહે અને આપણા દેશને આગળ જતા મહાસત્તા બને એ તરફ બધાએ હાથથી હાથ મિલાવી આપણા તમામ દેશવાસીઓએ રહેવું જોઈએ. એવા હેતુથી આજે મેં આ દોડનો કાર્યક્રમ રાખેલો હતો. આજે દોડ મેં મારી જામનગર લાલ બંગલાથી લઈ અને જામનગર SP કચેરી સુધી દોડી અને બધાને એક પ્રેરણા મેં એ આપી છે કે બધાય ફિટ રહો, વ્યસન મુક્ત રહો. જામનગરમાં તળાવની પાળે આવેલા જગવિખ્યાત મંદિર બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે ચાલી રહેલી અખંડ રામધૂનને 1 ઓગસ્ટે 57 વર્ષ પૂર્ણ થયા છે. આજે 2 ઓગસ્ટથી આ અખંડ રામધૂનનો 58મા વર્ષમાં મંગળ પ્રવેશ થયો છે. આ પર્વની ઉજવણી નિમિત્તે ગઈકાલે રવિવારે હજારો શ્રદ્ધાળુઓએ બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે દર્શનનો ધર્મલાભ લીધો હતો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મહાઆરતીમાં જોડાયા હતા. અત્રે નોંધનીય છે કે વિવિધ કુદરતી આફતોના સમયમાં પણ આ રામધૂન અખંડ રહી શકી છે, જેને પરિણામે આ સંકીર્તન મંદિર સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. આ જામનગરમાં વિશ્વ રેકોર્ડ મંદિર છે કે જ્યાં આજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં 2 વાર નામ આવી ચૂક્યું છે. એવું માત્ર ગુજરાતમાં એક જ મંદિર છે કે જ્યાં આજે બધા મિનિસ્ટરો, બધા અધિકારીઓ, બધા કલેક્ટરો અને ઉદ્યોગપતિઓ પણ અહીંયા આવીને પોતાનું માથું નમાવ્યું છે. આપને ખબર છે કે 57 વર્ષ ત્યાં જ પૂરા થયા છે, જેના અમે હિસાબ કર્યો છે. એના દિવસ, એની કલાક અને એની મિનિટ અને એની સેકન્ડ ગણો તો લગભગ એક માણસ 3 કરોડ મંત્ર પોતાના મુખથી બોલેલો છે. એવા આ જામનગરના બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં આપને ખબર જ છે કે પાકિસ્તાનની લડાઈ આવી, કેટલા યુદ્ધો આવ્યા, કેટલા વાવાઝોડા આવ્યા, છતાં આપણે ત્યાં છેલ્લે મહામારી આવી. પણ આપ રેકોર્ડ જોજો, સૌથી ઓછું નુકસાન થયું હોય તો અહીંયા જામનગરમાં જ થયું છે. એનું કારણ માત્ર અમે એમ માનીએ છીએ કે બાલા હનુમાનમાં શ્રી રામજીનો જે મંત્ર જપાય છે તેને આધારે જ આ થયું છે. એટલે મારી જામનગરની ધર્મપ્રેમી બધાને એક નમ્ર વિનંતી છે કે આપ ગમે એટલી કોરોનામાં હશો તો એ રામના દર્શન કરશો તો આપને જરૂર એમાંથી કાંઈક ને કાંઈક મળશે અને પ્રાપ્ત પણ થશે. અહીંયા આવો, રામ નામ લ્યો અને બીજાને લેવડાવો, એવી મારી આપ સૌ પાસે પ્રાર્થના છે. આજે મહામારીને કારણે અમે દર વખતે તો મોટે પાયે કરીએ છીએ, લાઇટિંગ વગેરે બધું કરીએ છીએ. મહામારીને કારણે અને આપણે જામનગરમાં મૃત્યુ પામેલા જિલ્લામાં જે ભાઈઓ છે એના શોક પ્રદર્શિત કરવા માટે અમે એવું કાંઈ કર્યું નથી. માત્ર આજે 57 દિવસની મહાઆરતી હમણાં શરૂ કરી છે અને શરૂ કરી અને પછી બાકીના જે હશે એમને પ્રસાદ આપશું અને ટાઈમસર પાછું મંદિરને બંધ કરી દઈશું. સરકારના નિયમનો અમે એક પણ ભૂલ કરી નથી આજ દિવસ સુધી, એવો સરકારના કલેક્ટરના ચોપડે પર અમારો રેકોર્ડ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂત જયંતિભાઈ ફળતુએ રાજ્ય સરકારની સહાય સાથે ડ્રેગન ફ્રૂટની ખેતી કરી પરંપરાગત ખેતીથી અલગ ચીલો ચાતર્યો છે. તેઓ ખેતી વિષયક આત્મા એજન્સી સાથે જોડાયેલા છે. સામાન્ય ખેતીથી કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે જ બાગાયત ખેતીમાં નવા પાકોના પ્રયોગ કરતા જયંતિભાઈ ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે. આ વિશે વધુ જણાવતા જયંતિભાઈ કહે છે કે બાગાયતી પાકોમાં સામાન્ય રીતે દરેક પાકમાં ફળ 3 વર્ષ બાદ આવતા હોય છે, જ્યારે ડ્રેગન ફ્રૂટના પાકમાં 1 વર્ષમાં જ ફળની આવક થાય છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સંપૂર્ણ ચોમાસા દરમિયાન 4 થી 5 વખત ફળોનો ફાલ મળે છે. આ પાક થકી જયંતિભાઈ માત્ર એક જ સિઝનમાં અંદાજિત આવક 3.25 લાખ જેટલો નફો મેળવે છે. આ ઉપરાંત જયંતિભાઈએ અન્ય ખેડૂત વિશાલભાઈ સાથે મળી નર્સરીનો પણ પ્રારંભ કરેલ છે, જેમાં ડ્રેગન ફ્રૂટના 65,000 જેટલા રોપાનું ઉત્પાદન કરી સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ આ રોપાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પ્રગતિશીલ જયંતિભાઈ ફળદુને જામનગર જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા પણ સરકારની નવી યોજનાઓ વિશે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ જયંતિભાઈના ફાર્મની મુલાકાત લઈ
રાજ્ય સરકારની યોજનાઓના લાભ સાથે વધુ પ્રગતિ કરવા શુભેચ્છાઓ પણ પાઠવી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. અન્ય બ્રાન્ચ કૈલાસ હાઇટ, શોપ નંબર 3, ગોકુલનગર જકાતનાકા સર્કલ, ICICI ATM ની બાજુમાં, જામનગર. રાહુલ કોર્પોરેટ, શોપ નંબર 101, પહેલા માળે, પૂજારા ટેલિકોમની ઉપર, ગ્રીન સિટી, રણજીત સાગર રોડ, જામનગર. મોલ્સ તો હવે ખુલી ગયા, પણ મોલમાં ખાલી ગ્રાહકોને જ આવવા દેજો, કોરોનાને નહીં. શોપિંગ મોલમાં એન્ટ્રી વખતે થર્મલ સ્ક્રીનિંગ અને હેન્ડ સેનિટાઇઝેશનની વ્યવસ્થા રાખો. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત રાખો. લિફ્ટનો ઉપયોગ કરનારની સંખ્યા મર્યાદિત રાખો અને મોલને સમયાંતરે ડિસઇન્ફેક્ટ કરો. અને હા, પેમેન્ટ ડિજિટલી થાય તો બેસ્ટ. સાચા વેપારી બનો. સ્ટાફનો, ગ્રાહકનો અને પોતાની સુરક્ષાનો ખ્યાલ રાખો. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં બળદ ભડકતા દોરડું ગળામાં વિનાઈ જતા 62 વર્ષના ધીરુભા લાખુભા જાડેજાનું મૃત્યુ થયું છે. જામનગરના કલ્પેશ મહેન્દ્રભાઈ પટેલને ચેક પરતના કેસમાં 6 મહિનાની જેલની સજા. દ્વારકા જિલ્લાના આરંભડામાં ચાલીને જતા લખમણભાઈ વાઢેર નામના વૃદ્ધનું ક્રેન દ્વારા ઠોકરથી મૃત્યુ થયું છે. જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં તેજપાલસિંહ રણજીતસિંહ જેઠવા નામના યુવાન પર યુવરાજસિંહ મોહબ્બતસિંહ જાડેજા નામના શખ્સે છરીથી હુમલો કર્યો. જામનગરમાં વાંબે આવાસ યોજનાના 2 અલગ અલગ બ્લોકમાં દરોડા પાડી પોલીસે શરાબની 300 બોટલ ઝડપી લીધી છે. કાલાવડ તાલુકાના ગોલણિયા નજીક પવન ચક્કીની સાઇટ પર 28 વર્ષના હરજી નાનજી લામકા નામના યુવાનનું વીજ આંચકા પછી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગરમાં SVT કોલેજ પાછળના વિસ્તારમાં 15 વર્ષની તરુણીએ ગળા ફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી છે. જામજોધપુરમાં કોટડા બાવીસી માતાજીના સુપ્રસિદ્ધ મંદિરમાં 2 તસ્કરોએ ₹1.25 લાખની માલમત્તાની ચોરી કરી છે.
જામનગર નજીકના દરેડના લેન્ડ ગ્રેબિંગ કેસમાં યુનુસ પતાણી દ્વારા કરવામાં આવેલી આગોતરા જામીન અરજી મંજૂર થઈ છે. દ્વારકા જિલ્લાના આથમણાબારા ગામમાં સદુભા ચનુભા પરમાર પર વિરેન્દ્રસિંહ તથા ગગજી સુરાજી જાડેજાએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. 88 વર્ષના મથુરાદાસ રવજીભાઈ તન્ના તે શિલ્પાબેન, તરુબેન તથા દીપુભાઈના પિતાનું અવસાન થયું છે. 68 વર્ષના હેમલતાબેન ભરતભાઈ સુમ્મડ તે ધર્મેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, પરેશભાઈ તથા રાકેશભાઈના માતાનું અવસાન થયું છે. 76 વર્ષના પ્રફુલ્લાબેન મુકુંદરાય કોટેચા તે બીનાબેન તથા જયેશભાઈના માતાનું અવસાન થયું છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આ મહિને જ કોરોનાની ત્રીજી લહેર અને ઓક્ટોબરમાં ક્લાઇમેક્સ વ્યક્ત થતી આગાહી. ઓલિમ્પિકમાં હોકીના વિભાગમાં સેમીફાઇનલમાં પહોંચતી ભારતીય મહિલા ટીમ. રાજ્ય સરકારના 5 વર્ષની ઉજવણી નિમિત્તે જામનગરમાં યોજાતું સેવા સેતુ કાર્યક્રમ. રાજ્ય સરકારની નિષ્ફળતાઓને લોકો સુધી પહોંચાડવા કાર્યક્રમ યોજતી કોંગ્રેસ. જામનગરના આણંદા બાવા ચકલામાં હજારો લીટર પાણીના વેડફાટથી પરેશાન થતા લોકો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીડીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.